નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 3ના સ્વાધ્યાયની. અત્યાર સુધી આપણે પાઠ 1 અને પાઠ 2નું સ્વાધ્યાય જોઈ ગયા છે. હવે આપણે પાઠ 3ના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી જોવાયેલા સ્વાધ્યાયના વિડીયોઝ અને પીડીએફ તેમજ અન્ય સ્વાધ્યાયના વિડીયો અને તેની પીડીએફ, અન્ય વિષય માટેની પણ વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે. તો વધારે ચર્ચા ન કરતા સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. હવે આપણે શરૂ કરીએ આપણા આજના લેક્ચરને. તો ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 3 સિલવંત સાધુને. આજનું આપણું જે ટાઇટલ છે પાઠનું, એનું નામ છે સિલવંત સાધુને. બરાબર છે. ચાલો તો આપણે ચર્ચાને આગળ વધારીએ. સિલવંત સાધુને જોઈએ આપણે આપણું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે જેની આજે આપણે ચર્ચા કરવાના છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, હૃદયમાં, ઉર્મા એટલે હૃદયમાં. આ પંક્તિનો ભાવ શું છે? તો આ પંક્તિનો ભાવ છે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. આનો ભાવ છે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. બરાબર. ચાલો જઈશું આગળ. આ એનો જવાબ આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 છે, સિલવંત સાધુનો શબ્દાર્થ. તો સિલવંત સાધુનો મતલબ થાય જેનું ચારિત્ર્ય ઉજળું છે, તે ચારિત્ર્યવાન. પછી આવે છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો જવાબ આવશે, સિલવંત સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને, કોને? પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ એટલે કે પવિત્ર હોય છે. પછી આવે છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1 છે, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય, જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય, મોહ વગરનું હોય. નિર્મોહી એટલે મોહ વગરનું. ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. એના પછી આવે છે બીજો પ્રશ્ન, કવિયત્રી, કવિ અને કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આથી આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. હવે આવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્નોના ઉત્તર 7-8 લીટીમાં આપવાના. પ્રશ્ન નંબર 1 છે, સિલવંત સાધુમાં તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. જેનો ઉત્તર કંઈક તમને અહીંયા નીચે દર્શાવેલો છે. બરાબર છે. બસ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આવા જ સ્વાધ્યાયના અન્ય વિડીયોઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને અગાઉ કીધું એમ પીડીએફની પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ પીડીએફ તમને મળી જશે. એની લિંક ત્યાં આપેલી છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમારે અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય અન્ય કોઈ નવા અપડેટ્સ માટે, તો એની વોટ્સએપ ગ્રુપની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. તો બસ વધારે રાહ ના જોશો.